જસ્ટ હમણાં જ આપણે નાસ્તો પાણી કર્યો છે, નાસ્તો કરીને ઊભા થયા અને છોકરાઓ ગયા છે દુકાને. તો બસ હવે અહીંયા હું દેખાઉં છું. અને આ એક પોટલો હજી આપણે રહી ગયો છે શિફ્ટિંગ કર્યું ને બે ગોઠવવાનું. અસ્સલામુઅલૈકુમ એવરીવન. તો કેમ છો તમે બધાએ? મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ અને સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ બ્લોગમાં. તો આપણે જામનગર આવી ગયા છીએ ને મેં તમને દેખાડ્યું કે આ એક પોટલો હજી બાકી છે. તો એ એક પોટલો હજી આપણું રહી ગયું છે કેમ કે પછી આપણે તરત જ વેકેશન કરવા જવાનું થયું ફરવા માટે. તો એટલા માટે થઈ અને એ એક પોટલો આપણો રહી ગયો છે. તો એ હવે બસ આજે કંઈક કરી નાખશું ને જો નહીં થાય તો હજી કાલ વારો આવશે કેમ કે હજી આપણે કપડાં બપડા પણ આજે આપણે વોશ કરવાના છે. તો હજી થેલો પણ એમને પડ્યો છે, એ પણ મેં નથી ખોલ્યું. અને કચ્છથી આપણે બીજું કાંઈ એવું કાંઈ ખાસ તો લીધું નહોતું. બે ત્રણ ઝીણી ઝીણી છોકરીઓ માટે વસ્તુ એ અમે લોકો બજારમાં ગયા ને તો અહીંયા છે ને એક દુકાન હતું, અહીંયા જીક મળી હોય 20-20 રૂપિયાનું એવું કંઈક હતું, સેલ હતું. તો એમાંથી લીધું હતું અને બીજું તો આપણે કંઈ ખાસ લીધું નથી. અત્યારે હું કોઈ પણ જાતનું કાંઈ યુઝ નથી કરતી કેમ કે ફેસ વોશ યુઝ કર્યું છે ને તો ત્યારથી આ બધાય નીકળ્યા છે તો એના ડાઘા હજી ગયા નથી. તો અત્યારે હું કંઈ જાતનું કોઈ પણ વસ્તુ યુઝ નથી કરતી. અને છે ને તે સાબુ પણ બેબીનું આ હુરુ બેબીનું આપણું સાબુ છે ને એનાથી મોઢું ધોઉં છું. ઇન્શાલ્લાહ રહેતા રહેતા થઈ જશે. તો ચાલો. હા, અને છે ને એક વસ્તુ મેં લીધી છે કચ્છથી. ચાલો હું તમને દેખાડું કે શું લીધી છે. આપણે હજી થેલું ખોલ્યું નથી એટલે એમ કે હજી અનપેક કર્યું નથી. બધાય ધોયેલા જ કપડાં છે એટલે એટલી બધી કે આપણે કાંઈ ઉપાધિ નથી. જો મારી બેને માંજણીનું ડ્રેસ લીધું હતું અને ત્યારબાદ છે ને અમે બે બેનને આવા કટકા લીધા હતા. આમાં દુપટ્ટો નથી, સલવાર અને કુર્તાનો કાપડ છે. જો આ ડિઝાઇન એ બે એક જ ટાંકાનો છે. આ ડિઝાઇન છે ને એનું પણ 2 મીટર અંદર છે અને આ ડિઝાઇન છે ને આ સલવારની છે એનું પણ અંદર 2 મીટર છે. તો આ છે ને જરાક આમ પ્રિન્ટ મિસ્ટેક છે કે સાઈડમાં કોઈ પ્રિન્ટ છે ને જરાક ઓલી હોય તો એ તો એડજસ્ટ થઈ જાય, બહુ એવું કંઈ ખાસ છે નહીં. પણ દુપટ્ટો નથી એમ એનામાં. અને કટકા હતા તો સસ્તા હતા તો મેં કીધું લાવ આપણે લઈ લઈએ. જો બહુ સરસ કાપડ છે. તો આ ડ્રેસો મેં આપણે લઈને પહેરી જ છીએ તો મેં કીધું ચાલો આપણે ડેલી વેરમાં પહેરવા માટે હાલશે. અને બીજી ઝીણી ઝીણી કટલેરીની વસ્તુ હતી એ તો બધી આપણે મૂકી દીધી છે. ને ત્યાં સેલમાં ગયા હતા ને ત્યાંથી જો હવે કાંઈ નહીં, આખો ગામ મૂકીને મેં ત્યાંથી વળી મોજા લીધા. પા તો એવી કંઈ ખાસ જરૂર નથી, પા તો દેખાણા તો લઈ લીધા છોકરીઓ. મેં કીધું પહેરશે, શિયાળો અત્યારે આવશે ને આપણે અહીંયા બારોબાર રહી છીએ, આપણને ટાઢ ગજબની પડવાની છે એટલે મોજા જેટલા હોય એટલા. અને આ છે ને હુરેનનું છે, એ મેં નથી લીધું, એ ટબુએ લઈ દીધું છે હુરેનને. બસ સ્પેશિયલ વસ્તુ જે હું તમને કહું છું ને કે મેં લીધી છે, હજી બીજી હતી છોકરીઓ માટે છે ને મેં હેરપિન લીધી છે. અને બીજું શું લીધું છે, બીજું કાંઈક હતું. હા, ચોટાડવાના ઓલા નખ નતા એ તો અહીંયા ચોટાડીને પૂરા કરી નાખ્યા. અને સ્પેશિયલ વસ્તુ છે આ. ચાલો તમે ગેસ કરો કે આમાં શું હશે. સોનાનું છે કે ચાંદીનું છે, શું છે? ચાલો કરી લીધું ગેસ. ચાલો હવે હું તમને ખોલીને દેખાડું. આમાં છે ચાંદીના સાકરા. હવે એમાં અચ્છા, તો હુરેન આવી ગઈ હતી અને એ ફોન ઉપર કબજો કરી લીધો હતો એટલા માટે થઈને કટ કર્યો. એમાં છે ને અમારી સાથે સેવ કેવું થયું કે અમે લોકો અહીંયા ખાલી એમ મેં તમને કીધું ને કે અમે નીકળવાથી મોર બજારમાં ગયા હતા લાસ્ટ મુમેન્ટ ઉપર. જે કાંઈ લેવું હોય ને એ બધું લેવા માટે થોડુંક અવાજ આવશે, ઇગ્નોર કરજો કેમ કે સામે કામ ચાલુ છે મકાનનું એટલા માટે થઈને. તો એ બધું થયું ને તો મારી બેને છે ને સાકરા પહેર્યા હતા. અત્યારે મેં લીધા છે ને એનાથી પણ થોડાક જાડા હતા. તો એ કહે છે કે આ સાકરા મેં હજી 8-10 મહિના પહેલાં જ લીધા છે ને 3000ના લીધા છે મેં. તો અમે લોકો એક તો અમે 3 દિવસ ફરી લીધું હતું, અમે પૈસા બધાય વાપરી નાખ્યા હતા, એટલા બધો અમારું બજેટ હતું ને એ 3000નું કીધું. તો અમે કીધું કે ચાલો 3000થી 3500 સુધી આવશે ને તો આપણે સાકરા લઈ લેશું. તો અમે જોવા ગયા અને જોવા ગયા તો જો આજે હું ફોટો લગાડું છું ને એ ફોટો એ પહેલે મને સાકરા પસંદ આવ્યા. પછી જ્યારે વજન કરાવ્યું ને એ ભાઈએ ભાવ કીધા ને સોનીએ 7600 રૂપિયા ભાવ કીધા. તો મેં કીધું ઓ એટલો તો બજેટ નથી કેમ કે આપણે 3 દિવસથી પૈસા વાપરી છીએ ને પૈસા હવે વપરાઈ ગયા છે. તો પછી છે ને અમારે નહોતા લેવા. તો મારી મોટી બેન છે ને એ કહે કે ના હવે આવ્યા છો ને તો લઈ લ્યો. ફાલતુની વસ્તુમાં તમે પૈસા નાખો છો કે જે કાંઈ આ કે ડૂચા લેવા કે કપડાં કે આ કે તે કે જે જરૂરની નથી વસ્તુ ને એમાં તમે પૈસા નાખો છો એના કરતાં આ લઈ લ્યો તો તમને ઘરમાં પહેરવા માટે પણ કામ આવશે. ભલે કે એનાથી થોડાક પાતળા લઈ લે પણ લઈ લે. તો જો આવા લીધા છે મેં. દેખાય છે કે નહીં?
આ છે ને મેં ડેલી વેરમાં યુઝ કરવા માટે જ લીધા છે. હું હમણાં તમને નજદીકથી દેખાડી દઉં છું. અને મારી બેનને છે ને તે મોટી બેન બીજી છે ને એ એની છોકરી સારું લીધા 2 જોડી. તો એ આનાથી થોડાક જાડા હતા તો એના છે ને તે છોકરીની એક જોડી 4000ની આવી એટલે એ 2 જોડી લીધી. અને મારી છે ને કે થોડીક પાતળી હતી એટલે મારી મોટીની છે ને 4000ની આવી. તો પછી અમારે વિચાર હતો નહીં, મેં કીધું ભાવ ઘણું વધી ગયું છે અત્યારે લેવું નથી, કેમ કે અમે કોઈ વાર લેવાના ઈરાદાથી ગયા જ નહોતા કે ન અમે અહીંયા જામનગરથી કાંઈ એવું લેવાનો ઈરાદો કર્યો હતો કે આપણે કાંઈ એવું સોના ચાંદીની વસ્તુ લેવી છે કે કેમ કે લેવાની હોય તો આપણે એક્સ્ટ્રાના પૈસા લઈને ગયા હોય. તો આવું અમારે યારે થઈ ગયું, પણ ટી શર્ટ અમે લઈ લીધી. મારી બેન કે ના ભલે ઝીણા તો ઝીણા લઈ લે, ઘરમાં પહેરવા કામ આવશે. આમ તો મારી પાસે છે એક જોડી, પણ એ એટલા જાડા છે ને વજનવાળા છે ને તો એ છે ને તે નથી પહેરાતા. જો હું તમને દેખાડું, એક જ મિનિટ લઈ આવું. તો જો આ છે ને આ બહુ જાડા છે તો આ મારાથી પહેરાતા નથી. આ છે ને બહુ વજનવાળા છે, એમ સમજો ને કે બેયનું થઈને કાંઈક 100 થી 150 ગ્રામ જેટલું વજન છે, એટલા જાડા છે. તો ચાલો હું તમને નજદીકથી સાંકરા દેખાડું મારા. જો આ સાંકરા છે ને એ મને બહુ વજન લાગે છે, મેં જ બંધ નથી કર્યા, પણ મારાથી છે ને પછી ઘરમાં ડેલી વેરમાં નથી પહેરાતા. તો એટલા માટે થઈને મેં મૂકી દીધા છે, કેમ કે આ છે ને બહુ વજનવાળા છે, 2 સાંકરાનું ઘણું વજન છે. તો પછી છે ને મેં આ ડેલી વેરમાં પહેરવા માટે લીધા. જો આ છે ને મસ્તીના, ને આ છે ને કચ્છનું છે ને ચોખ્ખું ચાંદી, અહીંયા આપણે ભેળસેળવાળું આવે છે. આ છે ને ચોખ્ખું ચાંદી. કદાચ ને તમે જો આટલા ફીટ લીધા હોય ને કે અહીંયા સુધી થતા હોય તો તમે 1 થી 2 મહિના પહેરો ને તો એ ચાંદી છીલીને તમને અહીંયા આવી જાય. કચ્છ જેવું ચાંદી ક્યાંય ન જોવા મળે, કાળા ના પડે. પણ આ તો આપણે અહીંયા તો શું ઓલા આવે છે એટલા માટે થઈને ખરાબ થઈ જાય છે. આ જોઈ લ્યો, આને જોઈ લ્યો, આને એકવાર જોઈ લ્યો. આ ટબુકડી સાંકરા પહેરે છે, જોઈ લ્યો એને એકવાર. એક અહીંયા પહેરીને બેઠી છે. આ તો મારો જ ના આવે ને, મારા તો એમને પગ. લાવો બે લાવ, મમ્મા પહેરે ઉરું. જો આપણે એને તેલ નાખીને બધા છોકરાઓને કંગી કરી ને તો આને પણ કંગી કરી ને આને એના પપ્પા જેવી કંગી કરી દીધી છે. હે ઉરું દીકા, આમ છો આમ, એમ નહીં સીધી હલબલ ના કર, આમ સીધી બેસ, સીધી બેસ. છોકરા હલબલ જ મંડાણા છે, આમ સીધી બેસ. જો એને પપ્પા જેવા જ વાર છે. અરે સીધી તો બેસ, આમ કર. દિખાય दिखा, यहाँ से दिखा, यहाँ से दिखा, पीछे से दिखा, वहाँ देख तो दीदी आई भी जो છે ને. मैं हूँ मेरे पापा की कार्बन कॉपी. इन पापा એવું જ વાતું બોલે છે. का उरू बापू भी ऐसा हो रहा था, तूने बापू को नहीं देखा, तेरे बापू भी ऐसा जो रहते थे माथा. ओ हाँ हाँ. ओ शाहरुख खान, એ મારો શાહરુખ ખાન, ક્યાં ગયો મારો શાહરુખ ખાન? આ તો આખો દિયા બાર એવું કામ હાલે છે ને એવું મગજ ખવાય છે ને. હાલો નીચે ઉઠો, ચલો ચાલો હવે આ લોકોને બધાને રેડી કરી દીધા. હવે હું જરાક નાહી ધોઈ લઉં, પછી છે ને આપણે હજી આ એક પોટલો જે બાકી છે ને ઘડી કરીને રાખવાનું, એને ઠેકાણે પાડી દઈ તો આપણું થોડુંક કામ ઓછું થાય. તો ચાલો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે આપણને થાય છે લેટ. તો આપણે છે ને ફટાફટ રાંધવાનું છે, એટલે એમ કે રાંધવાનું ટાઈમ થઈ ગયું છે, 12:15 જેવું વાગી ગયું છે. તો હવે છે ને ફટાફટ આપણે જાશું પહેલે રાંધવા માટે, વાર ને પછી કોરા કરશું. આમ તો થોડીક વાર જ્યાં સુધી કોરા ન થાય ને ત્યાં સુધી વારને છે ને ખુલ્લા જ રાખવું પડે. હવે અત્યારે આપણે રાંધવા જવું છે તો રાંધવામાં ખુલ્લા વાર પછી વાળ આવે, એટલા માટે પહેલા આપણે બાંધી લઈશું વાળનું. આજે અત્યારે હમણાં આવશે નિજામ કાકા, એ આવવાના છે. ચાલો તો ચાલો હવે આપણે જઈને પહેલા રાંધવાનું કરી લઈ. આપણે થઈ ગયા રેડી, આપણે કાંઈ કરવાનું નથી, તો રાંધવા જાય છે ને એટલા માટે ચલો ફટાફટ રાંધી આવ્યા.
ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણું જમવાનું થઈ ગયું છે રેડી. થોડીક દાળ કરી છે મોરી, ભાત, ચોરી બટેકાનું શાક કર્યું છે અને રોટલા કર્યા છે. તો હવે જમવાનું રેડી થઈ ગયું છે. બસ હવે થોડીક વારમાં આપણે જમવા માટે થઈને બેસી જશું. હજી એક રોટલો તવીમાં છે, 2 રોટલા આપણા થઈ ગયા છે. તો બસ હવે જમવા બેસવાની તૈયારી કરી છે. તો ચાલો હવે આપણે આગળ મળીએ. છોકરાને જોઈ લ્યો, રીસાઈને ક્યાં અહીંયા પગથિયા આવીને બેઠી છે. જો અહીંયાથી ચડી પગથ જો પાછી કેવી રોવે છે. જો એના પપ્પા ગયા, એના પપ્પા ભેગી જાવું તું હોય તો લઈ ના ગયા. તો હું કહું છું હાલ તને ફોન દઉં ઘરમાં. હાલ હાલમાં દીકરા હાલ. જો હાલ ચાનો કરી તમારે. ને મોસમ શું મસ્ત થયું છે. બફારો તો જો ઉમસું પડી છે જાણે, એટલી તો ઉનાળામાં નથી હોતી, એટલી અત્યારે બફારો થાય છે. હાલ તો નથી આવું તારે તો બાવો આવશે અહીંયા, ગલ્લું આવશે. હું જાઉં છું ઘરમાં. રીસાણું છો તું રીસાણું છો તો હાલ માં. સોરી હાલ અમ્મા બચ્ચા. તો હું જાઉં છું અંદર ઘરમાં. હાલ નથી આવું તારે, નથી આવું. રીસ પૂરી જ નથી થતી. અહીંયા ખૂણેથી બેઠી હવે ઉપર ચડી ગઈ છે. હાલ ને બેટા, એવી ગરમી થાય છે. એમાં દીકો નથી. હાલ માં હાલ. પણ હવે બસ થઈ ગયું. એ પડી જઈશ, અહીંયાથી પડી જઈશ. હલો, હવે સમાધાન કરવા મારે આવવું પડ્યું છે. જો આને ધક્કા મારે છે. હા તો જો વાદળા તો જો સૂરજમાં છે ને, અંદર સૂરજ, અહીંયા સૂરજ હતું અત્યારે ને, સૂરજ વાદળ નીચે આવી ગયું છે. એટલે આ તો આની રીસ ક્યાં લગી જશે. પણ હાલ હવે ઉરો. હા નજારો તો બહુ ખૂબ લાગે છે, જોવા જેવું છે. પણ હું તો રાંધીને હમણાં બહાર નીકળી, સામે કામ ચાલુ છે ને, તો એ કડિયા છોકરા બધા છે ને, એટલે એમ કે નાનકડા છોકરો એ હતો ને, તો પાણી લેવા આવ્યું. ત્યારે હું બહાર નીકળી ને ત્યારે મેં જોયું કે નજારો તો જો આજનો બહુ ગરમી છે આજ તો. પણ બપ્પા માશાઅલ્લાહ. ચાલો હવે સાંજ પડી ગઈ છે આપણે ને. હમણાં જો ચા પાણી પીધા, છોકરાઓ બધા બપોરે નાહી ધોઈને સૂતા હતા. અત્યારે મેં એના માથું ઓરાવ્યું તો કોરાવાળ છે ને, એટલે પાછા એવા થઈ ગયા. હવે મેં કીધું સવારે તેલ નાખીશ. અને મેં તમને બપોરે દેખાડ્યું હતું કે આજનું મોસમ બહુ એટલે બહુ સરસ છે. તો ખરેખર બહુ સરસ છે. અત્યારે જુઓ ખાલી, મને છે ને આવું હોય નહીં બહુ જ ગમે, કેમ કે સુકૂનથી ખાલી આપણે એમને બેસીને જોઈને. જો હવે અહીંયા જુઓ ને, હવે એક જ મિનિટમાં જો આ સાઈડ જુઓ. માશાઅલ્લાહ, અલ્લાહની કુદરત છે ને. બાકી જોવો આવી કલાકારી અલ્લાહ સિવાય કોઈ ના કરી શકે ને. અહીંયા જુઓ, અને હવે એક જ પલમાં અહીંયા જુઓ. ચાલો તો હવે આપણે આ બ્લોગને કરી નાખીએ એન્ડ. અને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.